બગદાણાના કોળી સમાજના અને બજરંગદાસ બાપાના સેવક એવા નવનીતભાઈ દ્વારા થોડા દિવસ પહેલાં એક હિચકારે હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલો લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને મારવામાં આવ્યો હતો. તેનો વિડીયો પણ એ લુખ્ખા તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેને લઈને સમગ્ર જે બગદાણા સહિતના જે વિસ્તાર છે મહુવા તાલુકાનો, ત્યાં સમગ્ર વિસ્તારની અંદર વસતા કોળી સમાજમાં એક ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને રોષ પણ જોવા મળ્યો હતો. તેને લઈને હાલ તમામ જે કોળી સમાજના જે ધારાસભ્યો છે તે તમામ ધારાસભ્યો પરસોત્તમભાઈની ઉપસ્થિતિની અંદર આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રજૂઆત કરવા માટે ગયા હતા. ત્યારે વાત કરીશું તો જે નવનીતભાઈ પર જે હુમલો છે તેમના એડવોકેટ આપણી સાથે છે, એમની સાથે જ સમગ્ર ઘટનાને લઈને વાત કરીશું. પહેલાં તો પ્રથમ તો મને કહ્યું કે આ ઘટના કઈ રીતના બની હતી અને નવનીતભાઈ દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે જે તેમનું પોલીસ દ્વારા જે છે તે પ્રોપર પેલું નિવેદન લેવામાં નથી આવ્યું. ત્યારબાદ ફરીવાર વિશેષ નિવેદન લેવામાં આવે છે. કેવા પ્રકારની હાલ તપાસ ચાલી રહી છે અને શું હતી સમગ્ર ઘટના? જે ચોક્કસપણે હું કહેવા માંગીશ કે માયાભાઈનો એક ડાયરો હતો બોમ્બેમાં. તે ડાયરામાં જે ઓલા સાગર કરીને, જે યોગેશભાઈ સાગર કરીને જે ટ્રસ્ટી છે, તેનું નામ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે લેતા નવનીતભાઈ એ પોતે બગદાણાના સેવક તરીકે તેમને જાણ કરી હતી કે માયાભાઈ આ રીતે તેઓ ટ્રસ્ટી છે, તે મેનેજિંગ ટ્રસ્ટી નથી. એટલે માયાભાઈએ સ્વેચ્છાએ એવું કીધું હતું કે હું પોતે વિડીયો મૂકી તે જાહેર કરું છું. તે વિડીયોમાં માત્ર ને માત્ર માયાભાઈએ એવું કીધું કે નવનીતભાઈએ મને ફોન કરતા મેં આ વિડીયો બનાવેલ છે કે હું માફી માગું છું. જે કાંઈ પણ તેમને પોતાની પ્રતિક્રિયા આપી તે વાતને જયરાજભાઈએ તેમના માયાભાઈના દીકરાને ન પસંદ આવતા તેઓએ જયરાજભાઈએ પોતે આ નવનીતભાઈને ફોન કરેલ. પછી ત્યારબાદ બોરડાના સરપંચે પણ નવનીતભાઈને ફોન કરેલ અને જયરાજભાઈએ એવું કીધેલ કે મારે તને મળવું છે. અને ટૂંકમાં પોતાનીથી મોટી વ્યક્તિને ઉંમરના વ્યક્તિ સાથે જ્યારે વાત કરવી પડે તે વ્યક્તિએ તે રીતે વાત ન કરેલી અને કંઈક અલગ ટોનથી વાત કરેલી છે. અને ત્યારબાદ 2-3 કલાક પછી જ તે નવનીતભાઈ પર હુમલો થાય છે અને નવનીતભાઈને ખૂબ ઢોર માર મારવામાં આવે છે અને એનો વિડીયો ઉતારવામાં આવે છે. આ વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તે એક મુખ્ય આરોપી છે નાજુ બોરડા. તે કોઈકને ફોન કરીને કહે છે કે ફોન ચાલુ રાખજો. એક જણો વોટ્સઅપ વિડીયો કોલમાં કોઈકને દેખાડી રહ્યો હોય છે અને એક જણો વિડીયો ઉતારી રહ્યો છે. આટલી બધે ઘોર જઘન્ય કૃત્ય કરતા હોવા છતાં તેઓ વિડીયો ઉતારતા હોય, કોઈકને ફોન કરતા હોય, એક જણો વોટ્સઅપ વિડીયો કોલમાં દેખાડતા હોય. આ તમામ હકીકતો નવનીતભાઈએ પોલીસ પીઆઈ ડાંગરને જણાવેલ. તેમ છતાં 10 કલાક સુધી તેઓએ ફરિયાદ નોંધેલ નહીં અને ફરિયાદ નોંધતા તેઓએ નવનીતભાઈ મેં એમની સાથે વાતચીત કરી ત્યારે તેઓ જણાવેલ કે મેં 3 વાર ફરિયાદ લખાવીને 3 વાર પીઆઈએ ફરિયાદ બદલાવી અને ફરિયાદ નોંધાણી ત્યારે એમાં 8 હજારના શખ્સો છે. તો શા માટે પોલીસે તે આરોપીઓને છાવરી તે આજ દિન સુધી હજી ખબર નથી પડી, પરંતુ ભવિષ્યમાં તપાસ થશે. મુખ્યમંત્રીશ્રીને રજૂઆત થઈ છે તો જેને પણ આમાં કાચું કાપ્યું છે તેની વિરુદ્ધ પગલાં લેવામાં. હાલ પોલીસ દ્વારા કેવી તપાસ કરવામાં આવી રહી છે? હાલ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા ઢીલી તપાસ કરવામાં આવી રહી છે. એનું કારણ કહું છું કે નવનીતભાઈ હજી 2 દિવસ પહેલાં તે હોટલના સીસીટીવી ફૂટેજ મેળવવા માટેનું કહ્યું તો હાલના અત્યારના તપાસ કરતા અધિકારી તે ફૂટેજ લેવા ગયા હતા, તે ફૂટેજ ડિલીટ થઈ ગયા. તો પોલીસને પણ ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવાનું અત્યારે કંઈક કાવતરું ચાલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે 8 આરોપીઓ પકડાઈ ગયા પછી પણ આ હોટલના ફૂટેજ ડિલીટ થઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક હજી અન્ય આરોપીઓની સંડોવણી હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. તો આ હતા જે નવનીતભાઈ છે તેમના એડવોકેટ હતા, તેમની સાથે ન્યૂઝરૂમની ટીમે વાતચીત કરી અને ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર આક્ષેપ પણ તેમના એડવોકેટ દ્વારા કરવામાં આવી રહ્યા છે.